જ્યોતિ શાસ્ત્રી, કેન્સર ક્લબ રાજકોટમાંથી. અમે કેન્સર ક્લબ ચલાવીએ છીએ. 2020થી અમારું ક્લબ ચાલુ છે. અમારું ક્લબ પહેલાં તો નાના પાયે બધું કાર્ય કરતી હતી, પણ અમારા જે ફાઉન્ડર છે અશ્વિનભાઈ સોલંકી, એમને કેન્સર થયું. કેન્સર ડિટેક્ટ થયું પછી એમાંથી જ્યારે એ બહાર આવ્યા ત્યારે એને મનમાં વિચાર સ્ફૂર્યો કે હું પણ કાંઈક કેન્સર વોરિયર માટે કાંઈક કરું, અને ત્યારથી અમારા ક્લબની સ્થાપના થઈ. પહેલાં અમે નાના પાયે કેન્સર વોરિયર જે હોય એને સમજાવવા જતા, મોટિવેટ કરવા જતા. ક્યારેક લેડીઝ એવી હોય કે એને અમુક લક્ષણ દેખાતા હોય છતાંય તેઓ દવાખાને ન જતા, હોસ્પિટલે ન જાય. શું કામ? તો સમાજના ડરના હિસાબે. અમે લોકો એવી પ્રવૃત્તિ આપીએ છીએ કે ત્યાં લેડીઝને અમને ખબર પડે કે ડિટેક્ટ થયું છે છતાં એ લોકો કાંઈ કરતા નથી, તો અમે લોકો ત્યાં સમજાવવા જઈએ એ લોકોને કે ભાઈ કેન્સર છે એટલે કેન્સર નહીં, તમે પણ બહાર આવો. અને આ અમારો પ્રોગ્રામ પણ બીજી બધી લેડીઝને પ્રોત્સાહિત કરવા માટેનો જ છે કે કેન્સર વોરિયર જે લેડીઝ છે એ પણ ઘણું બધું કરે છે. કેન્સર વોરિયર લેડીઝ છે. હવે આની અમને લોકોને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સવાળાએ બી અપ્રુવલ આપી દીધું છે. 75 વોરિયર્સ છે અમારા. બેંગ્લોરમાં આની પહેલાં એક ફેશન શો થયો હતો કેન્સર વોરિયર લેડીઝ માટેનો જ, જેમાં 22 વોરિયર્સ હતા. અમે લોકો 75 વોરિયર્સ છે અમારી સાથે, અને અમે આ એક ફેશન શો કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આમાં ઘણી બધી છોકરીઓ એવી છે કે જેને બ્લડ કેન્સર થયું હોય, નાની છે, ઓવરી રિમૂવ કરી નાખવી પડી હોય. હવે એમની સાથે કોઈ લગ્ન ન કરી શકે, પણ છતાંય જુસ્સા સાથે ફરીથી એ સ્ટેજ પર આવવા માટે રેડી થઈ ગઈ છે. અમારી પાસે 18 વર્ષની છોકરીથી લઈને 75 યર્સના બા એટલા વોરિયર્સ છે, કેન્સર વોરિયર્સ. આ ફેશન શોમાં 75 વોરિયર્સ, કેન્સર વોરિયર્સ લેડીઝ છે જેમણે પાર્ટિસિપેટ કર્યું છે. અમારો ફેશન શો છે જ્યારે અમે લોકોએ સ્ટાર્ટ કર્યો, વિચાર આવ્યો, પછી મહેનત ઘણી બધી હતી. ગ્રુપ વાઇઝ બધા લોકો ફિલ્ડમાં દોડવા માંડ્યા. પહેલું કામ તો હતું કે વોરિયર્સને લઈને આવવા. એની માટે રોજ 50 કોલિંગ થતા, એકને એક લેડીઝને સમજાવવી પડતી હતી. આજ સમજશે, કાલ સમજશે, એમ કરીને અમે લોકોએ ઘણા બધા પ્રયાસો કર્યા. અને પછી જેમ જેમ ખબર પડતી ગઈ એમ ઘણા બધા વોરિયર્સ, અમને આજ 5 વાગ્યા સુધી વોરિયર્સ અમને મળ્યા છે, અને 5 વાગે પણ અમે લોકો એન્ટ્રી લીધી છે. વ્યસન ખરેખર કેન્સર એટલે કેન્સર અમે એમ કહીએ, પણ જે જાણે ને તે જીતે, એ વસ્તુ ખરેખર સમજવા જેવી છે. તમે લોકો જે વ્યસન કરો છો, હું એમ કહું કે વ્યસનથી કેન્સર થાય છે એમાંય અતિશયોક્તિ નથી, પરંતુ અત્યારનો જે ખોરાક છે એ ખોરાક પણ ખરેખર બહુ ખરાબ જ આવે છે. આપણે દરેક વસ્તુને ચકાસીને એને 5 વાર ધોઈને જો ઉપયોગમાં લેવામાં આવે તો ખરેખર આપણે આ કેન્સર નામના રોગથી બચી શકાય એમ છે. મારું નામ જતીન શાહ છે. આજે રાજકોટની અંદર કદાચ કહી શકાય કે ઇન્ડિયા લેવલે ફર્સ્ટ ટાઈમ આવું એક કાર્યક્રમનું આયોજન થયું છે. કેન્સર ક્લબ એ એવું ક્લબ છે કે જે કેન્સર પેશન્ટ છે એને કઈ રીતે મોટિવેશન મળે, કઈ રીતે એને હિંમત મળે, આ વસ્તુમાંથી બહાર નીકળવાની એને જે આશા કદાચ ભૂલાઈ ગઈ છે, એ સમાજની રૂહે હોય, પરિવારની રૂહે હોય કે આજુબાજુનું કોઈ સર્કલને રૂહે હોય, એમાંથી એને બહાર કાઢીને એક એવું વાતાવરણ આપવાની ટ્રાય કરી રહ્યા છે કે એમાંથી ભૂલી અને પોતાનું જીવન આગળ જીવી શકે. એ થોડીક દયનીયતા છે સમાજની કે આજે કોઈ પણ એક રોગ છે, કેન્સર છે એક રોગ છે. જે રીતે તમને તાવ આવે છે, બીજા કોઈ પણ પ્રશ્નો થાય છે, એ જ રીતે હવે તમારે આને પણ જોવાનું રહેશે. કારણ કે અત્યારે મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે આજે બધી જ ટ્રીટમેન્ટ અવેલેબલ છે, સારામાં સારા ડૉક્ટર્સ અવેલેબલ છે. કદાચ વિદેશથી લોકો ઇન્ડિયામાં ટ્રીટમેન્ટ માટે આવે છે. જરૂરી છે કે લોકોમાં એ હેલ્થ ચેકઅપની અવેરનેસ આવે, લોકો એ હેલ્થ ચેકઅપ કરાવતા થાય. હેલ્થ ચેકઅપ તમે ઇન ટાઈમ કરાવશો તો તમને ખ્યાલ આવશે કે આપણું બોડી શું કઈ રીતે રિએક્ટ કરી રહ્યું છે. ત્યારબાદ તમે એ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરો. ઇન ટાઈમ જો ટ્રીટમેન્ટ દેવામાં આવે તો આ રોગને મટાડવો કોઈ અશક્ય બાબત હવે નથી લાગતી. સંઘર્ષ સ્ટાર્ટિંગમાં થોડો થયો. તમને રીઝન કહું કે આજે જે કેન્સર છે કોઈને થાય તો પરિવાર પણ એને છુપાવતો હોય, કોઈને કહેવાથી ડરતો હોય. એને એ ડર નથી કે ભાઈ આવું કંઈ એના જીવનમાં બન્યું છે, પણ એ સમાજ એને જે રીતે જોવે છે, જે રીતે એને અલગ એંગલથી જોવામાં આવે છે, એ કદાચ એને પસંદ નથી. તો આવા લેડી મેમ્બરોને સ્ટેજ ઉપર લાવવા ઇટ્સ અ ટફ ટાસ્ક. પણ જેમ જેમ અમે આગળ વધતા ગયા, અને ખાસ આ તકે હું અભિનંદન આપીશ અશ્વિનભાઈ સોલંકીને કે જેણે આ બીજ રોપ્યું ને હવે કદાચ આ વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે. તો એ વ્યક્તિએ જે શરૂઆત કરીને પછી જે રીતે ટીમવર્ક થયું છે, આ વસ્તુ હવે ખૂબ સરસ લાગે છે અમને. વ્યસન, દરેક વ્યસનની કોઈ પણ બાબત હોય, એ પછી ગુટકા હોય, સિગરેટ હોય, દરેક ટોબેકો હોય કે એની દરેક રેપર ઉપર પણ જાહેરાત ગવર્મેન્ટ કમ્પલસરી આપે જ છે. ક્યાંક અંશે તો ગવર્મેન્ટને પણ હું આમાં પ્રોબ્લેમમાં જોઈશ, કારણ કે આવી કોઈ ફેક્ટરીઓને એ પરમિશન જ ન મળવી જોઈએ. છતાંય છે તો લોકોએ જાગૃત થવું જોઈએ, પોતાનું હેલ્થ જાળવવું જોઈએ.
ત્યારબાદ પરિવારમાં લોકો બાળકો એ બધાનું શું થાય છે, આવા પરિવારોને તમે જ્યારે મળો કેન્સર લોકોના, અને એ લોકો કેટલા હડલમાંથી બહાર આવ્યા છે, કેટલા હોસ્પિટલના એક્સપેન્સ થાય, કેટલી મેડિસિન પાછળ એની જિંદગી વેડફાઈ જાય, એ વ્યક્તિ તો કેન્સરમાંથી નીકળે છે કે કઈ આવી બીમારીમાંથી નીકળે છે, સાથે આખો પરિવાર આમાંથી પીસાતો હોય. તો આવું ન થાય એવી હું લોકોને અપીલ કરીશ કે બને તો આ અવોઇડ કરો. પ્રશ્ન એવા છે કે નાના જે પણ તમે રૂરલ એરિયા કહો છો કે અહીંયા એના જે માતા પિતા છે, વડીલો છે, પરિવારના એ દરેક સભ્યએ કામ કરવું પડતું હોય છે. એટલે એ પોતાની મજદૂરી માટે કદાચ ક્યાંય નીકળી જતા અને આ બાળકોની જે સંગત છે એ કેવા લોકો સાથે, કેવા બાળકો સાથે છે, તો ત્યાંથી આવું બધું એના હાથમાં આવતું હોય છે. તો મા બાપ તરીકે એ લોકો કદાચ રૂરલ એરિયામાં છે કે સિટીમાં, પણ એનું નજીકનું સર્કલ કોણ છે, એના 5 મિત્રો કોણ છે, જો એ તમને ખ્યાલ હોય તો આ બધી વસ્તુમાંથી તમે બાળકને બચાવી શકો છો. મારું નામ જ્યોતિબેન પ્રણવ જોશી. એ જો 2023 એપ્રિલમાં મને પહેલી બીજી તારીખે ખબર પડી અને મને તરત જ બધી ટ્રીટમેન્ટ મીન્સ બધા ડૉક્ટર્સને બોલાવી લીધા, મેમોગ્રાફીને બધું જ કરાવી લીધું હતું. અને અમે 10 દિવસમાં નિર્ણય લઈ અને 22 તારીખે કીમો લઈ લીધો હતો. બીજું કે જે છે ને એ એકાદ કલાક એવું થયું કે આ ખોટું થયું છે, પણ પછી બધું જ સ્વીકારી લીધું કે આ વસ્તુ આવશે અને આપણે ફાઇટ કરીને આમાંથી નીકળવાનું છે. એટલે સકારાત્મક વિચારો, ઘરના બધાની હૂંફ, કુટુંબની ને બધાની હૂંફ મળી ગઈ અને સરસ ટ્રીટમેન્ટ મળી ગઈ. એટલે હું બધાથી આમાંથી બહાર આવી ગઈ છું. હું ડિસેમ્બર 2023માં એકદમ ક્યોર થઈ ગઈ છું અને મારો પેટ સ્કેન એકદમ ક્લિયર આવી ગયો છે. અને પરિસ્થિતિ તો વિકટ હતી જ, કેમ કે 6 કીમો, 25 રેડિયેશન, ઓપરેશન. એટલે કીમોમાંય પહેલાં 5 દિવસ તો તમે ઊભા થઈને ચાલી શકો એવી કદાચ પરિસ્થિતિ ન હોય, પણ 3 દિવસમાં હું ઊભી થઈ જતી. અને ત્યારે મને ગરમ જ ખાવાનું કીધું હતું, ઠંડુ નહોતું પીવાનું કીધું. એ કે તમે ઠંડુ પીશો ને તો બેક્ટેરિયા વધશે, એટલે ગરમ ખોરાક લેવાનો હતો. જે કાંઈ લઉં, રાબ કે દાળનું પાણી કે જે કાંઈ લઉં, ફ્રૂટ ને એ બધાની મનાઈ હતી. એટલે 6 કીમોમાં પહેલાં 3 કીમો મને ખૂબ જ તકલીફ કર્યું. પછીના 3 કીમોમાં 3 દિવસ સુધી હું ઊભી નહોતી થઈ શકતી, પણ ચાલે. પછી રેડિયેશન મને સૌથી આકરા પડ્યા. રેડિયેશનમાં હું મારો ખોરાક કદાચ અડધી રોટલી હું માંડ ખાઈ શકતી, અને પીવાનું ને એ બધું તો બહુ રેર આવે. પણ ત્યારે મારી પરિસ્થિતિ 6-7 કિલો વજન ઉતરી ગયું આવી રીતે. અને પછી ટાર્ગેટ થેરપી લીધી અમે. ઓપરેશન 15 દિવસ, ઓપરેશન પછી 15 દિવસ હેરાન થઈ ગઈ હતી, પણ પછી ધીમે ધીમે આવી ગઈ. પરિવારમાં છે ને મને મારા મિસ્ટરે બહુ સરસ કીધું. લગ્નને 44 વર્ષ પૂરા થયા હતા, એને ખબર પડી એટલે કે તે 44 વર્ષ સાચવીને હું તને 22 વર્ષ સાચવી દઈશ, એટલે આપણે સરસ તરી જશું આમાંથી ને બહાર નીકળી જશું. પણ અત્યારે હું ટોટલી કેન્સર ફ્રી છું અને હવે હું જોબ બી કરું છું, બિઝનેસ બી કરું છું અને ઇઝીલી મારી લાઈફ ચાલે છે. રેમ્પ વોક કરવાથી આજે તો મને એવી ફિલિંગ થાય છે કે જાણે હું કેન્સર પેશન્ટ હતી જ નહીં. કેન્સર એટલે કેન્સર નહીં. હા, એ આજે હું આ લોકોનો શુક્રિયા વ્યક્ત કરું છું, અશ્વિનભાઈ કેન્સર ક્લબનો, કે જેણે આ રીતનો શો અરેન્જ કર્યો. અને અમને લોકોને એમ જ લાગે છે કે આજે અમારો જ પ્રસંગ છે. જ્યારે કેન્સર મને ડિટેક્ટ થયું ત્યારે મારી એજ 26 હતી, એટલે મારી જે કહેવાય કે યંગ લાઈફ. મને એડવાન્સ સ્ટેજ હતું એટલે 5 to 6 years ટોટલી ટ્રીટમેન્ટમાં જ મારો ટાઈમ ગયો છે. પણ અત્યારે હવે મને એવું લાગે છે કે ના, કેન્સર એટલે મીન્સ કેન્સર ને હવે હું ઇઝીલી લાઈફ જીવી શકું છું. એમાં પરિવારજનનો સપોર્ટ ફૂલ, રિલેટિવ્સ, મારા સ્કૂલ, મારા સ્ટાફ મેમ્બર્સ બધાનો ફૂલી સપોર્ટ હતો મને, ડૉક્ટર્સનો બધાનો. કેન્સર પીડિત વ્યક્તિને હું એટલું જ કહીશ કે કેન્સર આવ્યું, કેન્સર જો એડવાન્સ સ્ટેજમાંથી પણ નોર્મલ થઈ શકતા હોય તો કેન્સર એટલે કેન્સર નહીં. અને તમારે લોકોને સામે આત્મશક્તિને, જો આત્મબળ તમારું મજબૂત હોય તો ગમે એવો રોગ હોય એને તમે દૂર કરી અને તમે કેન્સર ફ્રી અથવા કોઈ પણ રોગથી દૂર કરી શકો. બની શકે તો વ્યસન મુક્ત કરો. વ્યસન મીન્સ વ્યસન છોડો. મારું નામ નંદિની માકડિયા છે. કેન્સર એટલે કાંઈ નહીં પણ એક તમારું એક્સેસ ગ્રોથ ઓફ સેલ્સ, એ કેન્સરની ડેફિનેશન છે. એટલે કે તમારા બોડીમાં સેલ્સ જ્યારે વધારે પડતા જરૂર વગરના વધી જાય છે ત્યારે તમને એ કેન્સર થાય છે. એટલે એ બી એક નોર્મલ ડિસીઝ જ છે, જે બીજા બધા રોગો છે એવું જ એક રોગ છે કેન્સર.
જો તમને ખબર જ હોય કે ભાઈ આ કરવાથી તમને આ થઈ શકે છે, કેન્સર થઈ શકે, તો તમારે એ કરવું જ શું કામ જોઈએ? પોતાની જ લાઈફને આપણે ટ્રબલમાં શું કામ નાખવી જોઈએ? એટલે એ આપણે વ્યસન છોડવું જોઈએ અને એ બધું ન કરવું જોઈએ. પરિવારજનો બહુ સપોર્ટિવ હતા, બહુ પોઝિટિવ હતા અને મને હંમેશા ખુશ જ રાખવામાં એ લોકો લાગતા કે હું કોઈ એકઈ વાર દુઃખી ન થાઉં. આપણે ખુદને એવું નહીં માનવાનું કે આપને કેન્સર છે કે ના, તો આપણે કેન્સર ઇઝ લાઈક અ ડેફિનેશન કે કેન્સર ઇઝ નોટ અ કેન્સર. આખી પ્રોસેસને આપણે ધ્યાનથી બધી રીતે સોલ્વ કરવાની ટ્રાય કરવાની, મેડિસિન લેવાની, પછી મેડિટેશન કરવાનું. એટલે એ એવું નથી કે કેન્સર એટલે આપણે મરી જ ગયા છીએ, એટલે કેન્સર નહીં. હા, પરિવારજનોમાં મને તો ખબર જ નહોતી સ્પેસિફિકલી કે મને કેન્સર થયું છે કે એવું કાંઈ છે, પણ પરિવારજનોએ બહુ જ મદદ કરી. પહેલાં ઓલા કીમોમાં ખબર પડી કે ના, મારા વાળ ઉતરી ગયા છે, તો મને આ વસ્તુની બીમારી છે. એટલે એવી વસ્તુ નથી કેન્સર એટલે આપણે સપોર્ટ કોઈનો ન મળે. ફેમિલી ઇઝ ધ બિગેસ્ટ સપોર્ટ ઓફ કેન્સર પ્રોસેસ. મારું નામ સુરભી મનીષભાઈ મહેતા. હું સાઉથથી આવું છું, વિજયવાડા, આંધ્રપ્રદેશ. ના, કેન્સર એટલે કેન્સર નથી. કદાચ એવું બની શકે કે બધાએ એવું ડર બેસાડી દીધો છે, પણ તમે અમારા જેવા લોકોને જોશો ને તો તમને ખ્યાલ આવશે કે કેન્સર એટલે કેન્સર નહીં. જીવવાનું ભગવાને મોકો આપ્યો છે તો કેમ ના આપણે જીવીએ? કોઈ બી બીમારી સાથે આપણે જીવી જ શકીએ છીએ, બહુ સારી રીતે જીવી શકીએ છીએ. મારા પરિવારજનોમાં એવું છે કે મને જ્યારે ડિટેક્ટ થયું ને ત્યારે મારા સન ને મારા હસબન્ડ સિવાય મારી સાથે કોઈ નહોતું, કારણ કે હું આટલી દૂર રહું છું. એટલે મારે સન અને હસબન્ડ સિવાય કોઈનો સપોર્ટ નહોતો. એકલા હાથે મેં આ સફર તય કરી છે. બહુ કઠિન પરિસ્થિતિનો મેં સામનો કર્યો છે. 4-5 કલાક મારે જર્ની કરીને મારી ટ્રીટમેન્ટ લેવા જવી પડતી હતી. ઘરે આવીને મારે જાતે કામ કરવું પડતું હતું અને સાથે હું જોબ પણ કરતી. તો બી આજે હું સ્ટેન્ડ બાય છું તમારા લોકો સામે. હું તો એટલું કહીશ કે એક સફળ વુમનની પાછળ છે ને કોઈ પુરુષનો હાથ હોય સમજી શકાય છે, પણ આજે એવું કહી શકાય કે એક સફળ સ્ત્રી પાસે છે ને ઘણી વખત કોઈ ચોઈસ જ નથી હોતી ને, એટલે એ સફળ બની જાય છે. બહુ સરસ ફીલ થાય છે. હું થેન્ક યુ કહીશ કેન્સર ક્લબને કે અમારા જેવા લોકો માટે આટલું બધું વિચારો છો, કે જે કેન્સરને આજે લડત આપવા માટે ડરે છે ને એ લોકોને પ્રેરણા આપવા માટે આ એક રેમ્પ વોક કરવાના છે. તો મને બહુ સરસ ખુશી ફીલ થાય છે. થેન્ક યુ કહીશું સ્પેશિયલી અશ્વિનભાઈ એન્ડ ટીમ એન્ડ કેન્સર ક્લબને.